So finally, CA foundation exams are over. People, જોરદાર મજા આવી ગઈ. તમારી સાથે મને ક્યાંક એવું લાગતું હતું કે મારી પણ એક્ઝામ છે યાર, એન્ડ આઈ જેન્યુઅલી એન્જોયડ એવરી સિંગલ પેપર ધીસ ટાઈમ. બહુ મજા આવી. એન્ડ ગાઈઝ, ઇટ્સ ટાઈમ ટુ ચિલ, ઇટ્સ ટાઈમ ટુ રિલેક્સ, ઇટ્સ ટાઈમ ટુ એન્જોય. જે કરવાનું તે કરી લીધું છે. હવે બોસ ખાલી મોજ કરવાનો ટાઈમ છે, મસ્તી કરવાનો ટાઈમ છે, જલસા કરવાનો ટાઈમ છે. એન્ડ હવે શું કરવાનું શું નહીં કરવાનું તમને ખબર જ છે. થોડું રિલેક્સ કરો, ફેમિલીની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, ફ્રેન્ડ્સની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, મૂવી જોવા જાઓ, જલસા કરો. અને બુક્સને ટચ ન કરવાનું કમિટમેન્ટ લઈ લ્યો. સર, એક વીક માટે વી આર નોટ ગોઈંગ ટુ ટચ ધ બુક્સ. મમ્મીને પણ કહી દેવાનું, પપ્પાને પણ કહી દેવાનું. મમ્મા અગર એમ કહે ને, બેટા તારી બુક્સ અહીંયાથી ઉપાડીને ત્યાં રાખી દે, તો ના કહેવાની, મમ્મા મેં બુક્સને ટચ ના કરવાની પ્રોમિસ કરેલી છે. સો ઇટ્સ ટાઈમ ટુ રિલેક્સ માય ફ્રેન્ડ, ઇટ્સ ટાઈમ ટુ ચિલ. એન્ડ મોજ કરો, જલસા કરો, સ્ક્રીન ટાઈમ मैक्सिमम થાય એ ट्राई करो. इट्स हेड्स ऑफ गाइस, आपने वो करके दिखाया जो लोगों के लिए बहुत बड़ा ड्रीम होता है. अभी एग्जाम का रिजल्ट का टेंशन लेने का टाइम नहीं है. क्या हुआ, कैसा रहा, क्या मार्क्स आएंगे देखेंगे यार. कुछ चीज़ें आईसीए के लिए भी छोड़ दो, है ना. इट्स टाइम फॉर अस टू एन्जॉय. हमसे जो हो सकता था हमने कर लिया है. રિલેક્સ કરો, મોજ કરો. ખાલી લાસ્ટમાં મને એટલું આ મેસેજના કમેન્ટમાં રિપ્લાય આપજો. અત્યારે આપણે બોક્સ ક્રિકેટ પ્લાન કરી શકીએ? કેન વી ડુ ઇટ? એક સરસ મજાની ટીમ બનાવીને ઓલ ટુગેધર, બોયઝની અલગ ટીમ, ગર્લ્સની અલગ ટીમ. કેન વી મેક ઇટ? જલ્દી મને કમેન્ટમાં જવાબ આપો ને, યસ ઓર નો. બાય.